जय श्री कृष्ण मित्रों, नवा वर्ष में आप सौનું स्वागत है। आवनारू वर्ष आपનું खूब ज सारू शांति समृद्धि અને અભ્યાસની દૃષ્ટિએ તમને ખૂબ જ પ્રગતિ આપનારું બની રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના। આજથી આપણે સેકન્ડ સેમેસ્ટરનું અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। સ્ટાર્ટિંગમાં જ એક બહુ મોટું અને અગત્યનું ચેપ્ટર હું શરૂ કરવા જઈ રહ્યો છું। ખૂબ જ ધ્યાનથી ભણવા જેવું છે। આપણું ચેપ્ટર નંબર 13 ઘનફળ અને ક્ષેત્રફળ, પૃષ્ઠફળ પણ તમે કહી શકો છો, બરાબર। આપણે આજે બે ટોપિક ઉપર ચર્ચા કરશું, ઘનફળ અને પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ જેને કહીએ। તો પહેલું વાત કરીએ કે ભાઈ ક્ષેત્રફળ એટલે શું। ક્ષેત્રફળ એટલે પદાર્થે રોકેલી જગ્યા, સપાટીમય જગ્યાની વાત થાય છે અહીંયા। દાખલા તરીકે તમે કોઈ બુક્સ છે એને ટેબલ ઉપર મૂકો તો ટેબલ ઉપર જે બુકનો પાર્ટ જેટલા ભાગમાં એણે બુક મૂકી, ભાગ જે રોકાઈ ગયો કે જેના ઉપર આપણે બીજું કંઈ નથી મૂકી શકતા, એ એના પાયાનું ક્ષેત્રફળ થઈ શકે। રૂમ હોય તો રૂમ આપણો જે ઓરડો છે એ ઓરડો કઈ રીતે બનશે? 6 આપણી પાસે બાજુઓ હશે, ચારે બાજુ 4 બાજુ, એક છત અને એક તળિયું। તો આ 6 બાજુ જે છે એ એના ક્ષેત્રફળને આવરી લે છે। આપણે સ્ટાર્ટિંગ જે કરશું એ બે પ્રકારના આકારથી કરશું। એક આપણે લંબઘનની વાત કરશું, બરાબર, અને બીજી વાત કરવી છે આપણે સમઘનની। તો લંબઘન અને સમઘન એટલે શું? આ જે છે ને એ ચોરસ અને લંબચોરસના સંદર્ભની અંદર વાત છે કે જો ઓરડો લંબચોરસ સ્વરૂપમાં હોય, બરાબર, કોઈ ઓરડો છે એ લંબચોરસ સ્વરૂપમાં હોય તો આ લંબચોરસ ઓરડો છે એ લંબઘન આકારમાં થાય। આપણે અત્યાર સુધી શું હતું કે લંબચોરસને મગજમાં રાખતા હતા, એટલે હું અહીંયા લંબચોરસની વાત કરું છું। કોઈ આવો લંબચોરસ ઓરડો છે, બરાબર, તો આ લંબચોરસ ઓરડો જે છે એ આપણને લંબઘન આપે છે। આ લંબઘનની લંબાઈ કહી શકાય, આ એની પહોળાઈ કહી શકાય અને આ એની ઊંચાઈ કહી શકાય, બરાબર। જે આ લંબાઈ છે એ આ સામે લંબાઈ થશે, આ પણ થશે, અહીંયા પણ થશે। તો લંબઘનની અંદર આખું લંબઘનનું કુલ ક્ષેત્રફળ અથવા એમ કહીએ કે લંબઘનનું પૃષ્ઠફળ, તો એમાં બે પાર્ટ પડે છે। એક 4 દિવાલ વત્તા છત અને તળિયાનું ક્ષેત્રફળ। હવે આ બે વસ્તુ કેવી છે કે 4 દિવાલ, અપોઝિટ સાઈડના જે દિવાલ હશે સામસામીની એના ક્ષેત્રફળ સરખા હશે। દાખલા તરીકે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે હશે એ રાઈટ હેન્ડ સાઈડમાં હશે, ફ્રન્ટમાં જે હશે એટલું જ ક્ષેત્રફળ બેકમાં હશે, છતનું જેટલું હશે એટલું તળિયાનું હશે। એટલે અહીંયા બે પાર્ટ એટલા માટે પાડું છું કે 4 દિવાલ, એમાં આપણે 4 દિવાલનું ક્ષેત્રફળ વત્તા છત અને તળિયાનું ક્ષેત્રફળ। હવે આનું ક્ષેત્રફળનું કુલ સૂત્ર થાય 2 લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ લંબાઈ। આ રીતનું 2 વખત આવશે બધું। મેં તમને કીધું એમ કે દરેક દિવાલ 2 વખત આવશે। જો ડાબી બાજુની જે દિવાલનું ડાયમેન્શન છે, જે લંબાઈ પહોળાઈ હશે, એ જ તે જમણી બાજુની દિવાલનું હશે, એટલે 2 વખત એ થઈ ગયું। સામેની જે દિવાલ જેટલી સાઇઝ હશે એટલી જ દિવાલ પાછળની દિવાલની સાઇઝ હશે, એટલે એ પણ 2 વખત થઈ ગયું। છતનું જેટલું ક્ષેત્રફળ થશે એટલું જ ક્ષેત્રફળ તળિયાનું થશે, એટલે બધું 2 વાર થાય છે। આ 2 લંબાઈ પહોળાઈ એટલે આ તળિયાની વાત થઈ, જો લંબાઈ અને પહોળાઈ, બરાબર। ચોરસ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। બીજું છે BH એટલે આ જે સાઈડ દિવાલ છે એની વાત છે, તો એ જ રીતે અહીંયા થશે। અને ત્રીજું છે HL, H અને L એટલે ફ્રન્ટ દિવાલની વાત થાય છે, તો ફ્રન્ટ અને બેક। એક છે 4 દિવાલનું ક્ષેત્રફળ
તો 4 દિવાલનું ક્ષેત્રફળ આપણને શું મળે? તો કે 4 દિવાલનું ક્ષેત્રફળ છે 2h લંબાઈ વત્તા પહોળાઈ. માત્ર 4 દિવાલની વાત કરીએ તો દરેક દિવાલમાં કેવું થશે કે આ h છે, આ b છે, એટલે પહેલું h ગુણ્યા b આવ્યું, આ બાજુ પણ h ગુણ્યા b આવશે, આ l ગુણ્યા b આવશે, l અને h, બરાબર. તો l h આ અને અહીંયા પણ આ l આ h. તો આ 4 દિવાલનું ક્ષેત્રફળ છે. આ આપણે વાત કરી કઈ? લંબઘન માટે. જો સમઘન જોવા જાઓ તો સમઘન એટલે શું છે કે જેની અંદર ચોરસ ઓરડો હોય તો આપણે એને સમઘન ઓરડો કહી શકીએ, કે જેની બધી જ બાજુઓ સરખી હોય, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું સમાન જ હોય, બરાબર, એમાં કોઈ જ ફેરફાર નથી. તો આવો જે ઓરડો છે એ સમઘન ઓરડો કહી શકાય, કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય કેવા છે? સરખા છે, બરાબર. સમઘનની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું જ સરખું હોય. તો એનો મતલબ થયો કે સમઘનનું પૃષ્ઠફળ જો વાત કરીએ, કુલ પૃષ્ઠફળ, તો એમાં 6 દિવાલ આવે. 6 દિવાલનું ક્ષેત્રફળ એટલે 6l², કારણ કે એના દરેક દિવાલ સમાન છે, દરેક દિવાલ લંબાઈ અને પહોળાઈ બધું સરખું છે. અને જો 4 દિવાલની વાત કરીએ આપણે, તો એનું આપણને મળે 4l². ક્લિયર? હવે થોડાક એવા મૂલ્યો જોઈએ કે જે આપણે પુનરાવર્ત એને બદલાવાના હોય. દાખલા તરીકે એક સામાન્ય વસ્તુ આપણે શીખ્યા છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે ચોરસ કે લંબચોરસ કોઈ પણ પ્રકારનો આકાર હોય, ક્ષેત્રફળ માટે આપણું જે એકમ છે એ ચોરસ મીટર છે. 1 ચોરસ મીટર. 1 ચોરસ મીટરનો મતલબ શું છે? ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો એનો મતલબ લંબાઈ મીટરમાં હોય તો 1 મીટર, પહોળાઈ મીટરમાં છે તો 1 મીટર, આવી રીતે છે. 1 મીટર ગુણ્યા 1 મીટર. તો 1 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 100 સેમી થાય. આને પણ સેમીમાં ફેરવી તો 100 સેમી. તો એનો મતલબ આવું કંઈક મને મળે કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર. બરાબર. તમે આમ પણ લખી શકો 1 મીટરનો સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર. આ કન્વર્ઝેશન ખૂબ જ યાદ રાખજો. ક્ષેત્રફળ હોય કે ઘનફળ હોય, કોઈ પણ પ્રકારના માપ મૂકવામાં દરેક લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય એકમ સરખા રાખીને તમારે માપ મેળવવું પડશે. ક્લિયર? ચલો એક્ઝામ્પલ બાજુ જઈએ આજે આપણે. તો 13.1ની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે 1.5 મીટર લાંબો, બરાબર, લંબાઈ L 1.5 મીટર છે, 1.25 મીટર પહોળો, પહોળાઈ છે 1.25 મીટર અને 65 સેન્ટીમીટર ઊંડો એટલે એની ઊંચાઈ પણ ગણી શકો તમે છે, આ 65 સેન્ટીમીટર છે. પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે, તેનું મથાળું ખુલ્લું છે. જો પ્લાસ્ટિકના સીટની જાડાઈ અવગણવામાં આવે તો પહેલાં તો ક્ષેત્રફળ કેટલું થાય આ પ્લાસ્ટિક સીટનું એ મેળવવું છે. હવે આ છે સેન્ટીમીટરમાં છે, આ બધું મીટરમાં છે. એક કામ કરું છું, હું બધું સેન્ટીમીટરમાં ફેરવી નાખું તો આ મને મળશે 150 સેન્ટીમીટર, કારણ કે 100 વડે ગુણશું આપણે એને. આ મળશે 125 સેન્ટીમીટર અને આ આપણને 65 સેન્ટીમીટર આપેલા છે. ઓકે. હવે ડબ્બો કેવો છે? ઉપરથી ખુલ્લો છે, એટલે કંઈક આ રીતનું છે. જોવું, આ આપણું એનું બેક સાઈડ, આવો એક ડબ્બો છે. ઉપરથી ખુલ્લો છે, નીચે પેક છે. એટલે આપણે જે શોધવાનું છે કેવું છે કે 4 બાજુનું ક્ષેત્રફળ છે અને તળિયાનું ક્ષેત્રફળ છે. હું અલગ અલગ રીતે બંને શોધીશ. સૌથી પહેલાં વાત કરીએ કે 4 બાજુનું ક્ષેત્રફળ.
તો ચાર બાજુનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે 2 ઊંચાઈ લંબાઈ વત્તા પહોળાઈ. સૂત્ર જ્યાં સુધી યાદ નહીં રહે ત્યાં સુધી તમે એક્ઝામ્પલ ગણી શકશો નહીં. તો 2 h એટલે થાય 65, લંબાઈ છે 150 અને આ છે 125. બરાબર. આ બંનેનો ગુણાકાર કરીએ તો 130, સરવાળો કરીએ એટલે આ આવશે મને 275. આ બંનેનો ગુણાકાર કરી દઈએ. 275 into 13, બરાબર. તો આપણને મળશે 275 0 15 22 8 એટલે 5 7 15 3575 અને એક બિંદુ પાછળ છે આ સેન્ટીમીટરનો સ્ક્વેર આવ્યો. બરાબર. કોનું ક્ષેત્રફળ લીધું છે આપણે? આ ચાર દિવાલનું ક્ષેત્રફળ. બરાબર. હવે આપણે જે તળિયું છે, છત નથી પણ તળિયું છે, તો તળિયાનું ક્ષેત્રફળની વાત કરીએ. બરાબર. તળિયાનું ક્ષેત્રફળ. હવે તળિયું જે છે એ કઈ રીતનું હશે? તો કે જો આ ભાગ તળિયાનો છે, આ તમારી લંબાઈ છે, આ પહોળાઈ છે. તળિયાના ભાગની અંદર ઊંચાઈ આવતી નથી. તો તળિયાનું ક્ષેત્રફળ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણી લંબાઈ છે 150 અને પહોળાઈ છે 125. તો 125 ગુણ્યા 150 કરીએ આપણે તો 125 ગુણ્યા 15 25 12 7 5 7 9 1 1975 પાછળ એક મીંડું સેન્ટીમીટરનો સ્ક્વેર. કુલ પૃષ્ઠફળ જે ચાર દિવાલ અને તળિયું, બરાબર. તો કુલ પૃષ્ઠફળ આપણી પાસે શું આવ્યું? તો કે બે વસ્તુ આપણે લેવાની છે. કઈ કઈ? એક તો ચાર દિવાલ લેવાની છે વત્તા તળિયાનું પૃષ્ઠફળ. તો ચાર દિવાલનું આપણી પાસે આવ્યું 35,750 અને તળિયાનું છે 19,750. બરાબર. આ બંનેનો કરી દઈએ સરવાળો. 0.055 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? આ આવી ગયું કુલ પૃષ્ઠફળ. હવે આપણને શું કીધું છે? ડબ્બો બનાવવા માટે જરૂરી સીટનું ક્ષેત્રફળ શોધો. આવી ગયું આપણે. હવે એને કીધું છે કે 1 મીટર સ્ક્વેર સીટના 20 રૂપિયા લેખે ખર્ચ કેટલો થાય? આ આપણી પાસે જે મૂલ્ય આવ્યું છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં આવ્યું છે. આપણે એને મીટર સ્ક્વેરમાં રૂપાંતર કરીએ. એક સિમ્પલ વસ્તુ છે કે જો 10,000 સેમી સ્ક્વેર હોય તો એનો મતલબ 1 મીટર સ્ક્વેર થશે. આપણી પાસે છે 55,000 સેન્ટીમીટર સ્ક્વેર, તો કેટલા મીટર સ્ક્વેર થશે? તો ક્ષેત્રફળ આવશે આપણી પાસે, આમાંથી 4 મીંડા કેન્સલ કરો તો 5.5 મીટર સ્ક્વેર. બરાબર. આ આટલું ક્ષેત્રફળ આપણને મળે. હવે એમાં 20 રૂપિયા લેખે ખર્ચ થાય છે કે ભાઈ 1 મીટર સ્ક્વેર 20 રૂપિયા, તો 5.5 મીટર સ્ક્વેરના કેટલા? તો 5.5 ગુણ્યા 20, તો મને મળશે 55 ગુણ્યા 2 કરો એટલે 110. એક મીંડું આપણે કેન્સલ કરી દઈએ. તો ડબ્બો બનાવવા માટે 110 રૂપિયાનો ખર્ચ થશે. ક્લિયર? દાખલા બધા જ સહેલા છે આના, પણ બહુ જ શાંતિથી સમજવાના. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. સેકન્ડ એક્ઝામ્પલ. શું કીધું છે તમને સેકન્ડ એક્ઝામ્પલમાં? કે એક રૂમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે, ચલો, લંબાઈ તમને આપેલી છે 5 મીટર, પહોળાઈ આપેલી છે 4 મીટર અને ઊંચાઈ આપેલી છે 3 મીટર. આ કાટકોણ આકારનો છે. રૂમની દિવાલ અને છત 7 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ. હવે જો રંગવાનું જે હોય ને દિવાલ ઉપર હોય, બરાબર, છત ઉપર રંગી શકીએ આપણે, એટલે મૂળ સપાટીમય વસ્તુ છે, એટલે ક્ષેત્રફળની વાત આવી. જ્યારે પણ સપાટીમય કોઈ આકૃતિની વાત કરતા હોય ત્યારે આપણે ક્ષેત્રફળની વાત કરીએ. હવે આવા લંબઘનની
હવે કઈ કઈ જગ્યાએ છતમાં ઓબ્વિયસલી તમે કલર કરાવો ઘરની અંદર તો ક્યાં કરાવો? દિવાલ ઉપર હોય, છત ઉપર. કોઈ તળિયે કલર ન કરાવે. તો મતલબ આપણે બે વસ્તુ શોધવાની છે, એક ચાર દિવાલ અને છત. બરાબર, આ બે વસ્તુઓનું ક્ષેત્રફળ શોધવું છે આપણે. તમે સીધું પણ કરી શકો છો, પણ આપણે ડિવાઈડ કરીને જ કરશું કે ભાઈ ચાર દિવાલનું ક્ષેત્રફળ. તો ચાર દિવાલના ક્ષેત્રફળનું સૂત્ર છે 2 ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ 2 ઊંચાઈ આપણી પાસે છે 3 મીટર, લંબાઈ છે 5 વત્તા 4, 6, 9 અને 9 છક 54 મીટર સ્ક્વેર. આ ચાર દિવાલનું ક્ષેત્રફળ આવ્યું. હવે આપણે છતની વાત કરીએ તો તળિયું અને છત બંને સિમિલર જ હોય, એમાં ઊંચાઈ આવતી નથી. છત કેટલી ઊંચી છે કહેવાય, છતની ઊંચાઈ ન કહેવાય. બરાબર, છતનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણી પાસે લંબાઈ છે 5, પહોળાઈ છે 4. 5 ગુણ્યા 4 આ આવશે 20 મીટર સ્ક્વેર. શું છે? આ છતનું ક્ષેત્રફળ છે. હવે આપણે કુલ ક્ષેત્રફળની વાત કરી કે કેટલા ભાગમાં આપણે કલર કરવો છે, તો કે ભાઈ ચાર દિવાલ એનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ. ચાર દિવાલનું ક્ષેત્રફળ આપણી પાસે શું આવ્યું છે? 54 મીટર સ્ક્વેર. અને છતનું ક્ષેત્રફળ આવ્યું છે 20 મીટર સ્ક્વેર. તો ઓવરઓલ આપણી પાસે આવશે 74 મીટર સ્ક્વેર કુલ ક્ષેત્રફળ આવ્યું આપણું. હવે ખર્ચ કેટલો કીધો છે આપણે? તો કે આપણને એવું કીધું છે કે 7 રૂપિયા ને 50 પૈસા પ્રતિ મીટર સ્ક્વેર ખર્ચ થાય છે. ભાઈ 1 મીટર સ્ક્વેરના 7 રૂપિયા ને 50 પૈસાનો ખર્ચ છે. આપણી પાસે છે 74 મીટર સ્ક્વેર. તો ખર્ચ કેટલો? તો તમારી જાતે તમે આ ગુણાકાર કરી શકો છો. જે તમારા માટે આવશે એ આન્સર આવશે. ક્લિયર? એકદમ સહેલા દાખલા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જોઈએ. બહુ જ સરસ મજાનો દાખલો છે કે એક લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ 250 મીટર છે. લંબચોરસ હોલ છે એક આપણી પાસે, બરોબર. એના તળિયાની પરિમિતિ, જો પરિમિતિ આપેલી છે, પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો. આ તળિયાની પરિમિતિ આપી દીધેલી છે 250 મીટર છે. પછી કીધું છે 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે તેની ચાર દિવાલ રંગવાનો ખર્ચ. બરાબર, 10 રૂપિયા મીટર સ્ક્વેર લેખે રંગવાનો ખર્ચો ચાર દિવાલનો, બરાબર, તમને આપેલો છે 15,000 રૂપિયા. તો તેની ઊંચાઈ શોધવાની છે. હવે આ ઉલટું આવ્યું છે. અત્યાર સુધી આપણે ક્ષેત્રફળ શોધતા, આ આપણને ઊંચાઈ શોધવાનું કીધું છે. પહેલું તો આ જે ભાગ આપ્યો છે એના આધારે આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. કઈ રીતે? કે ભાઈ 10 રૂપિયા હું ખર્ચું તો મારા જે રંગ થાય છે કેટલો થાય છે? 1 મીટર સ્ક્વેર થાય છે. મેં કેટલા રૂપિયા ખર્ચ્યા છે? આ 15,000 રૂપિયા ખર્ચ્યા છે. આ કેવું છે? ઉલટી વાત છે. હું તમને એમ કહું કે ભાઈ 5 રૂપિયામાં 2 પેન્સિલ આવે છે, તો એક પેન્સિલના કેટલા? ઊંધું આપણે વિચાર્યું. ખર્ચ કેટલો થયો છે આપણને કીધું જ, પણ એના આધારે કેટલી પેન્સિલ આવશે એ હવે આપણે નક્કી કરવાનું. તો 10 રૂપિયા 1 મીટર સ્ક્વેર માટે આપણે એને આપવા પડે છે. તો 15,000 રૂપિયામાં કેટલા મીટર સ્ક્વેર થાય? તો એના આધારે આપણને ક્ષેત્રફળ કેટલું મળશે? કેટલા ક્ષેત્રફળમાં રંગ કર્યો હશે? તો ભાઈ 15,000 ભાગ્યા 10, તો 1500 મીટર સ્ક્વેર આની અંદર ખર્ચ થયો. હવે એક બીજી વસ્તુ, તળિયું. અહીંયા આપણને તળિયાની પરિમિતિ આપી છે. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને બધાને ખ્યાલ હશે. શું છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર? 2 લંબાઈ વત્તા પહોળાઈ. હવે આ જે આવ્યું છે ક્ષેત્રફળ, એ કોનું છે ક્ષેત્રફળ? રંગ ક્યાં કરેલો છે? કે રંગ કરેલો છે ચાર દિવાલને, છતને નથી કરેલો, બરાબર. તો એનો મતલબ કે આ ચાર દિવાલનું ક્ષેત્રફળ છે. ચાર દિવાલના ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે?
કે 4 દિવાલનું ક્ષેત્રફળ બરાબર 2h લંબાઈ વત્તા પહોળાઈ. હવે જો તમે આ બંને સૂત્ર લંબચોરસની પરિમિતિનું અને 4 દિવાલનું ક્ષેત્રફળનું સૂત્ર જુઓ તો તમને કંઈક ખ્યાલ આવે. જો હું h પહેલાં લઈ લઉં, બરાબર, એને ગુણ્યા કરું 2 લંબાઈ વત્તા પહોળાઈ, આવું કંઈક થઈ શકે? આ બે તો ગુણાકારમાં જ છે. જો તો આ 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે લંબચોરસની પરિમિતિ છે. તો હું આમ કહી શકું કે ઊંચાઈ ગુણ્યા તળિયાની પરિમિતિ. તળિયું લંબચોરસ હોય ને, પછી ચોરસ હોય તો ચાલે, તળિયામાં કંઈ વાંધો નહીં. તો આ એક 4 દિવાલનું બીજું એક સૂત્ર પણ આવું પરિમિતિને લગતું આવી શકે કે 4 દિવાલનું ક્ષેત્રફળ બરાબર તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આપણે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરશું. આપણી પાસે 4 દિવાલનું ક્ષેત્રફળ છે. કેટલું આવ્યું છે? 1500 મીટર સ્ક્વેર. તળિયાની પરિમિતિ આપણને આપેલી છે, કેટલી છે? 250. અને ઊંચાઈ આપણે શોધવી છે. તો ઊંચાઈ બરાબર 150 1500 છેદમાં 250. ચલો એક મીંડું કેન્સલ કરી દઈએ. 25 એટલે 50 25, અહીંયા આવશે 30 5 105 150 સોરી, અને 5 36, તો h બરાબર મને મળશે 6 મીટર. અહીંયા સ્ક્વેર નહીં કરતા, ઊંચાઈ છે, ક્ષેત્રફળ નથી. ક્લિયર? હવે મિત્રો આજે માત્ર 3 દાખલા ગણાવું છું. ફર્સ્ટ લેક્ચર છે તમારા માટે, તો આજે આટલું કરો. થોડુંક બેઝિક સૂત્ર વિશે સમજણ મેળવજો. આ ચેપ્ટર અગત્યનું છે. ધોરણ 10ની અંદર આપણે ફરી પાછું આ આખું ચેપ્ટર ભણવાનું આવશે. તો જેટલું સરસ રીતે તમે અત્યારે ભણ્યા હશો તો 10મા ધોરણની અંદર એ તમારા માટે સરળ બનશે. ક્લિયર? ચલો આવજો.